ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ડાઉટ છે વેકરિયા મિત દિનેશભાઈ તરફથી કે એ વિદ્યાર્થી મિત્રનો પ્રશ્ન એવો હતો. ધોરણ 10 નો વિદ્યાર્થી છે જેનું નામ છે વેકરિયા મિત દિનેશભાઈ, ધોરણ 10. અચ્છા, આ ભાઈબંધનો ક્વેશ્ચન એવો હતો કે સર, માનવ મગજની આકૃતિ દોરવી થોડીક અઘરી પડે છે, તો તમે સરળ પદ્ધતિથી શીખવાડશો? કીધું ઓકે. બરોબર. માનવ મગજ આમ તો સહેલું છે દોરવું, બહુ હાર્ડ નથી. બરોબર. અમુક ટોપિક્સને આપણે મગજમાં રાખીએ. આપણે આજે આ દોરેલી છે માનવ મગજની આકૃતિ છે. ઓકે. માનવ મગજની આકૃતિમાં સૌથી પહેલા શું દોરવાનું? આપણે દેશી ભાષામાં કઈ બટેટું દોરવાનું. શું દોરવાનું? અચ્છા, આ બટેટું દોરો. અચ્છા સાહેબ, આવો જ શેપ હોવો જોઈએ? નહીં, થોડોક ઉપર નીચે એવો હોય તો ચાલે. બરોબર. પણ આ ટાઈપનો એક બટાટા જેવું ગોળ દોરી નાખવાનું. અને ત્યાર પછી બરોબર અહીંથી બરોબર બટાટાનું ઠુંગું કાઢવાનું. રેડી? ઓકે. ઈ દોર્યા પછી અહીંયા ત્રિકોણ જેવું દોરવાનું થાય. જો છે કાટકોણ ત્રિકોણ જેવું, એના જેવું. કાટકોણ ત્રિકોણ નથી કહેતો, જોજો, કાટકોણ ત્રિકોણ જેવું. રેડી? અહીંયા એક રતાળું ગાજર મેળ દેવાનું. બરોબર. પછી અહીંયા એક થોડીક કરકરિયા વાળી બોર્ડર કરીને અહીંયા સુધી પહોંચી જવાનું. આ તમને જો કેવું લાગે? ફુલાવર કોબી જેવું લાગે? તો આપણે ફુલાવર કોબી દોર નાખવાની. રેડી? 1 2 3 4 તમારી રીતે ટૂંકમાં બરોબર થોડાક શાખાઓ દોરીને એની ફરતે કરકરિયા કરી નાખો એટલે ફુલાવર કોબી જેવું લાગે. ડન. આ શું? તો આમ તમે જોવા જાવ ને, બરોબર, એટલે અંદાજે થોડું ઘણું પતંગ જેવું આવે. ઉત્તરાયણ નજીક આવે, બરોબર, તો પતંગ જેવું લાગે. આ ઉપર જે હોય તો કે દૂધી દોરવાની. દોર નાખી. બરોબર. શું બાકી રહે? તો કે આ નદીઓના પ્રવાહ. શું બાકી રહે? નદીઓના પ્રવાહ. બરોબર. તો આ રીતની કંઈક આપણે માનવ મગજની આકૃતિ દોરી શકીએ. અચ્છા, તો આપણે વસ્તુ યાદ રાખી. કઈ વસ્તુ યાદ રાખી? સૌથી પહેલા બટેટું દોરવાનું. ત્યાર પછી બટેટામાંથી થોડોક ખાચો કાઢવાનો. ઓકે. ત્યાર પછી આગળના ભાગમાં ત્રિકોણ જેવું, કાટકોણ ત્રિકોણ જેવું દોરવાનું. રતાળું ગાજર મૂકવાનું એમાં. પછી પતંગ દોરવાની. ઉપર દૂધી, બાજુમાં ફુલાવર કોબી. કે સાહેબ મગજ છે કે શાકભાજી? રેડી? અચ્છા, તો અને બીજી વસ્તુ, આ શાકભાજીને પાણી પાવા માટેની નદીઓ. આવી આપણે થોડીક આપણી દેશી રીત જો વાપરીએ ને તો આપણને યાદ રાખવું સરળ પડી જાય. એટલા માટે, બાકી કોઈ આમાં કોઈ દૂધી કે શાકભાજી કે એવું કઈ છે નહીં. બરોબર. છે શું? તો કે માનવ મગજની આકૃતિ. આ માનવ મગજની આકૃતિમાં આપણે વાત કરી એમ સૌથી પહેલા એની ખોપરી દોરવાની. ખોપરી દોર્યા પછી ત્રિકોણ જેવી રચના દોરવાની. એની અંદર રતાળું ગાજર જેવું દોરવાનું. ત્યાર પછી પતંગ દોરવાની. ત્યાર પછી દૂધી દોરવાની, ફુલાવર કોબી દોરવાની, અને આ શું દોરવાનું? કરકરિયા. ઓકે. હવે છે શું? તો કે અહીંયા નામકરણ કરવાના. આપણો જે માથ પાછળનો ભાગ હોય ને આવડો, બરોબર, અહીંથી કરોડરજ્જુની શરૂઆત થાય. એટલા માટે સૌથી નીચે પેલું કરોડરજ્જુ. પછી આવે અનુમસ્તિષ્ક. પેલા ફુલાવર કોબી રહી એ અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ. બરોબર, એવું કહી શકાય. પછી આ જે પતંગ રહી ને એટલો જે વિસ્તાર રહ્યો ને મધ્ય મગજ કહેવાય. શું કહેવાય? બરોબર. અને એની અંદર જે ગ્રંથિ છે ને એ છે હાઇપોથેલેમસ ગ્રંથિ. બરોબર. જે પતંગની અંદરનો ભાગ અને પતંગની આજુબાજુનો વિસ્તાર જે રહ્યો ને વિસ્તારને મગજ, મધ્ય મગજ કહેવાય. અને આને હાઇપોથેલેમસ ગ્રંથિ કહેવાય. અચ્છા, નીચેના ભાગમાં આવશે પિટ્યુટરી ગ્રંથિ. બરોબર. પછી આ જે પાછળનો ભાગ રહ્યો, આ વચ્ચેનો અને સેન્ટરનો પાછળનો ભાગ, આને કહેવાય પશ્ચ મગજ. બરોબર. જેને આપણે કહીએ લંબ મજ્જા. બરોબર. જેની અંદર આ પાછળનું પૂંછડું રહ્યું ને, પતંગનું પૂંછડું, એને કહેવાય લંબ મજ્જા. બરોબર. ત્યાર પછી આ જે આગળનો ભાગ છે એટલે અગ્ર મગજ. અહીંયા આવે મધ્ય મગજ, અહીંયા પશ્ચ મગજ, પાછળ આવે નાનું મગજ. ડન.
3 ભાગ. આ મગજનો આગળનો ભાગ થઈ ગયો અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ અને અનુમસ્તિષ્ક નાનું મગજ. બરોબર. આ છે ખોપરી, જે આપણા મગજને શું કરે છે? રક્ષણ આપે છે. બરોબર. તો આ રીતે કંઈક આકૃતિ આપણે દોરી શકીએ. આકૃતિ દોરવા માટે યાદ રહી ગઈ ટ્રીકો? સહેલું છે, બહુ એવું નથી, આવ સરળ ટ્રીક છે, એટલી બધી પણ હાર્ડ નથી, જેને આપણે કહેશું માનવ મગજ. બરોબર. તો આવી રીતે તમે 2 કે 3 વખત પ્રેક્ટિસ કરો. બરોબર. પ્રેક્ટિસ કરતા હોય ત્યારે લાઈનમાં બધી વસ્તુ યાદ રાખવાની. સૌથી પહેલા શું દોરવાનું? ખોપરી. બરોબર. ખોપરી દોર્યા પછી બરોબર અગ્ર મગજનો ભાગ દોરવાનો. ઓકે. ત્યાર પછી શું કરવાનું? તો કે મધ્ય મગજ દોરવાનું, પછી પશ્ચિમ મગજ દોરવાનું. બરોબર. ઉપર દૂધી દોરી નાખવાની. બરોબર. અનુમસ્તિષ્ક એટલે કે ફુલાવર કોબી દોરવાની. અને ત્યાર પછી બરોબર આવા નદીઓના વહેણ આપવાના. ખાસ કરીને નદીઓના વહેણમાં જો બરોબર આ ડબલ બાજુનો વાય હોય ને, આવી આકૃતિ વધારે પડતી જોવા મળે છે. જો આ રીતના વહેણ. તો આપણે એવું જરાક નિરખીને ઓબ્ઝર્વેશન કરવું પાઠ્યપુસ્તકમાંથી, જેથી કરીને આપણા માટે સરળ રહે. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ ડાઉટ છે પ્રાપ્તિબેન તરફથી છે કે 5 રૂપિયાના સિક્કાનું બરોબર ઘનફળ કેવી રીતે ગોતવું, જે આપણે આવતા વિડીયોમાં કહેશું. જય શ્રી કૃષ્ણ.